મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો ક્રિસમસ છે, તો બધાને મેરી ક્રિસમસ. અને આજે તો સ્કૂલ, કોલેજ, ઓફિસ બધી જાહેર રજા છે. તો આજે તો મોડા ઉઠ્યા અને નાસ્તો પણ મોડો કર્યો. નાસ્તામાં મેં બનાવ્યા હતા બટેટા પૌવા અને નાસ્તો કર્યો. અને હવે જો આ પેપર લઈને બેઠી છું, થોડીક વાર પેપર વાંચીએ અને પછી થોડું રૂટિન કામ ચાલુ કરીએ. ઠંડી પણ બહુ છે. કાળુ, એ કાળુ, તને બહુ ભૂખ લાગે છે અત્યારમાં? હે કાળુ, દૂધ પીવું છે કે બિસ્કિટ ખાવા છે કે રોટલી ખાવી છે? શું ખાવું છે? હે સમજો, રોટલી ખાવી છે કે દૂધ પીવું છે? બોલો. હાલે કાળુ, તારે બિસ્કિટ ખાવા છે? બિસ્કિટ ખાવા છે? હાલે ભૂરી, શું દૂધ પીવું છે કે બિસ્કિટ? અહીંયા જો. હાલે હાલે. અત્યારે બપોર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે અને અમે બેસી ગયા છીએ જમવા. અને આજે જમવામાં મેં બનાવ્યું છે ભરેલા કારેલાનું શાક. કેટલું સરસ બન્યું છે. ખાવામાં પણ એવું જ ટેસ્ટી બન્યું છે. એની સાથે છે રોટલી, પાપડ અને છાશ. તો ચાલો બધા બપોરા કરવા. આજે છે ક્રિસમસ, તો કીધું ચાલો આપણે ક્રિસમસ ટ્રીને સરસ એવું ડેકોરેટ કરીએ. તો નીચે અમારે કુંડા જે પડ્યા હતા પાર્કિંગમાં, એમાંથી કુંડું ઉપર લઈ આવ્યા અને બધું ડેકોરેશન કર્યું છે. એમાં અલગ અલગ બધું વસ્તુ બધી લગાવી અને સરસ એવું ડેકોરેટ કર્યું. કેટલું મસ્ત લાગે છે ક્રિસમસ ટ્રી. એમાં અમે સ્ટાર લગાવ્યા છે, નાની ગિફ્ટ લગાવી છે અને અલગ અલગ બધી વસ્તુઓ, અને જિંગલ બેલ પણ લગાવ્યા છે નાના નાના. નાની ગિફ્ટ, સ્ટાર ને એવું બધું લગાવી અને એટલું મસ્ત લાગે છે અમારું ક્રિસમસ ટ્રી. જોઈએ તો આપણે ખુશ થઈ જઈએ કે સરસ લાગે છે. કેટલું મસ્ત દેખાય છે. સાંજે અમે મમ્મી દીકરી ગયા હતા પ્રેમ મંદિર ગયા હતા. કીધું આજે તો ક્રિસમસ છે ને, તો ચાલો આપણે જઈ પ્રેમ મંદિર. અમે ક્યારેય ગયા નહોતા, ફર્સ્ટ ટાઈમ ગયા હતા. તો ત્યાં બધા મીણબત્તી પ્રગટાવી અને ઈસુ ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા. તો મેં પણ મીણબત્તી પ્રગટાવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી. ઈસુ ભગવાનનું સ્ટેચ્યુ પણ એટલું સરસ લાગતું હતું. ડેકોરેશન પણ ત્યાં બહુ જ સરસ કર્યું હતું અને પબ્લિક પણ બહુ જ હતી ત્યાં. બહુ જ સરસ લાગતું હતું. શરૂઆતમાં જ આ સ્ટેચ્યુ આવે છે. લાખો કરોડો અરબો ખરબો વર્ષ પહેલા શૂન્યતા હતી, અંધકાર હતો, ન ધ્વનિ, ન દૃશ્ય, ન હવા, ન જીવન. પછી અચાનક જ ભયંકર વિસ્ફોટ
પૂજાગ્રહ સાથે અથડાતો પ્રકાશ. મારો કોઈ જ અસ્તિત્વ નથી. જે મારા સંસર્ગમાં આવે છે તેના થકી જ હું દેખાઉં છું. હું છું છતાં નથી. પરંતુ મારા અસ્તિત્વને પ્રબળ આધાર મળ્યો જ્યારે સૃષ્ટિમાં જીવન જન્મ્યું અને હું જીવનનો પર્યાય બની ગયો. હું જન્મ્યો પરંતુ અંધકાર તો કાયમ જ રહ્યો. જીવન ટક્યું પરંતુ મૃત્યુ તો અટલ જ રહ્યું. પ્રકાશ અને અંધકાર, જીવન અને મૃત્યુનો સંઘર્ષ આ સૃષ્ટિનું ચાલક બળ બની ગયું. પૃથ્વી પર જળ, વાયુ, અગ્નિની ઉત્પત્તિ બાદ જીવન અસ્તિત્વમાં આવ્યું. જીવન આવ્યું તો સાથે પ્રાણી સહજ ભાવનાઓ આવી. ભાવનાઓમાં ભાવ, દુર્ભાવ એમ બે ફાટા પડ્યા. પરંતુ ભાવનાઓના એકથી વધુ પ્રકારોની અભિવ્યક્તિ વ્યક્ત થઈ મનુષ્ય જાતિના ઉત્સર્જનમાં. ઈશ્વરે ખૂબ જ પ્રેમ ભાવથી મનુષ્યનું સર્જન કર્યું. પરંતુ શૈતાન પ્રેરિત નકારાત્મક ભાવોને અંતરમાં સ્થાન આપી આદમ અને હવ્વા ઈશ્વરથી દૂર થઈ ગયા. બસ ત્યારથી લઈને અત્યાર સુધી ચાલે છે મનુષ્યમાં પ્રકાશ અને અંધકારનો સંઘર્ષ. વર્ષ પહેલાની મનુષ્ય જાતિમાં અંધકારે સૌથી વધુ મજબૂત પકડ જમાવી હતી. ચારે બાજુ ફેલાઈ ગયો અંધકાર પ્રકાશનું નાનું અમથું કિરણ પ્રગટવાની પણ અપેક્ષા હતી. પરંતુ ઈશ્વરના કોલ મુજબ અંધકાર પછી પ્રકાશ પ્રગટવાનો સમય આવી ગયો હતો. ચક્રો ગતિમાન થયા. વાતાવરણ પલટાયું અને યોજના ઘડાવા લાગી મુક્તિદાતાના આગમન. એવા મુક્તિદાતાની તું માતા થશે. કોઈ પણ કુમારિકા સાંભળીને રાજી રાજી થઈ જાય એવી આ વરદવણ હતી. માતા મરિયમને દેવદૂતની વાત પર સહેજ પણ શંકા નહોતી, કેમ કે માતા મરિયમ પોતાની અંદર આવેલા પરિવર્તનને પામી ચૂક્યા હતા. પરંતુ કોઈ કુમારિકા પુત્રને જન્મ આપે એ અશુદ્ધ પૂર્વ ઘટના હતી. માતા મરિયમ દ્વારા શુભ સંદેશનો સ્વીકાર કરતા સાથે જ એ જ ઘડીએ એ પવિત્ર આત્મા એમના ગર્ભાશયમાં પવિત્રતમ માંસપીંડમાંથી એ સંપૂર્ણ માનવ દેહનું નિર્માણ કરે છે અને એ જીવાત્માનું સર્જન કરે છે. અને એ જ ઈશ્વર પુત્ર સ્વયં માનવ સ્વરૂપ ધારણ કરે છે. માતા મરિયમનું હૃદય સંવેદનાથી ભરાઈ ચૂક્યું હતું. માતા મરિયમ પરોપકારી હતા, બીજાને માટે વધુ ચિંતિત હતા અને એટલે જ પોતે ઈશ્વર પુત્રની માતા થવાના છે. એની સાથે એમના બહેન એલિઝાબેથ મોટી ઉંમરે માતા બનવાના છે એ વાતનો પણ માતા મરિયમને આનંદ હતો. મન હતું તમને જોવાનું, એટલે જ તો દોડી આવ્યા. કેમ છો તમે? એકદમ મજામાં. હવે હું તને જલ્દી જવા નહીં દઉં હો. મન ભરીને રોકીશ. હું પણ સમય લઈને જ આવી છું. તમારી સાથે નિરાંતે રોકાઈશ. કાકા કાકીને તો સારું રહે છે ને? હા, એમના કામોમાં વ્યસ્ત રહે છે. કે મારા પ્રભુની માતા મને મળવા આવી. ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખનારી તું તો પરમ સુખી છે. શા માટે રડો છો બેન? હરખ કરવાનો સમય તો હવે આવ્યો છે. તું આવી ગઈ તો મારો હરખ
આનંદ વધી ગયો છે. તારા થકી અમને અમારા મસીહા મળશે. પ્રભુ મહિમાના ગાયે મારું અંતર છે રમમાણ. ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજ પ્રાણ. જેણે કર્યું મારું કલ્યાણ. તકલીફોમાંથી મુક્ત કરવાનું છે એ ઈશ્વરે અગાઉથી જ નિયત કરેલું હોય છે. જરૂર હોય છે ધીરજની, ઈશ્વર પર શ્રદ્ધાની. આવી જ રીતે શ્રદ્ધા અમારી બેટી હતી 2000 વર્ષ પહેલાની યહૂદી પ્રજા. મોશેના યુગ બાદ અંધકારને પ્રેર્યા મનુષ્યો પાપ, લાલસા અને અનિતિના માર્ગે ચાલ્યા. ફરી અંધકાર છવાઈ ગયો હતો. દુઃખો અને તકલીફોમાં માર્યા લોકો ધીરજ ગુમાવી બેઠા હતા. જન્મ લેશે અને ક્લેશ એ હેતુને સિદ્ધ કરવા અદૃશ્ય હાથ સમગ્ર ઘટનાનું સંચાલન કરી રહ્યા. યોસેફ અને મરિયમ બેથલેહેમ જવા નીકળ્યા. 70 માઇલનો રસ્તો ખોલકા પર બેસીને પાર તમને બધાય ભાઈ, દીકરો આવ્યો. કેવો સરસ ચહેરો છે. જાણે ઈશ્વરની આભા ઝળકે છે. ઈશ્વરનો આભાર કે અમને આ દિવ્ય અવસર આપ્યો. જો મરિયમ, દેવદૂતના વચનો સાચા પડ્યા. તને જગતજનની બનવાનો અવસર પ્રાપ્ત થયો. મારું અંતર ઈશ્વરનો મહિમા ગાય છે. મારો આત્મા ઈશ્વરમાં રાચે છે. કારણ તેણે આ દાસી પર કૃપા કરી છે. આજ પછી આ બધા લોકો મને બળભાગી માનશે. એ સર્વશક્તિમાને મારા માટે મહાન કામ કર્યું છે. અગ્રદૂત તરીકે યોહાનનો જન્મ પણ ઈસુની સાથે થયો હતો. યોહાન જ્યારે લોકોને સ્નાન સંસ્કાર કરાવતા ત્યારે કહેતા કે હું ખ્રિસ્ત નથી, હું તો ખ્રિસ્તનો અગ્રદૂત છું. અને માટે લોકો વધુ ને વધુ ઉત્સુક થવા લાગ્યા. લોકો રાહ જોવા લાગ્યા કે ક્યારે અમને ઈશ્વરના દર્શન કરવા મળશે. 30 વર્ષ રાહ જોયા બાદ હવે સમય હતો ઈસુનો લોકો સમક્ષ આવવાનો. ઈસુને જ્યારે સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો ત્યારે બન્યું એવું કે આકાશના દ્વાર ખુલી ગયા અને પવિત્ર આત્મા તેમના ઉપર કાર્યવાહી રૂપમાં ઉતરી આવ્યા. અને આકાશવાણી સંભળાઈ, મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, આના ઉપર હું પ્રસન્ન છું. વર્ષોથી જે ભવિષ્યવાણી લોકોએ સાંભળી તે સાચો સાચ નિહાળીને લોકો ધન્ય ધન્ય થઈ ગયા. લોકો અંદરોઅંદર તારી કસોટી ખજવાતી છે. અગ્નિ પરીક્ષા ઈસુ એ અગ્નિ પરીક્ષા. હે ઈશ્વર, પરંતુ તું અહીંયા નાટક ચાલતું હતું પણ પછી અમે ત્યાંથી નીકળી ગયા કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. રાતના 9 વાગવા આવ્યા હતા અને અમારે પછી બહુ લેટ થઈ ગયા હતા અને ઠંડી પણ બહુ જ હતી. અને અહીંયા પ્રદર્શન પણ બધું બહુ જ સરસ ગોઠવ્યું હતું. ઈસુ ભગવાનનો જન્મ થયો હતો ને ઝૂંપડી ને બહુ જ સરસ બધું ગોઠવ્યું હતું. તો ત્યાં પણ અમે થોડી વાર જોયું, બધે આંટો માર્યો અને પછી ત્યાંથી અમે નીકળી ગયા. ડેકોરેશન તો એટલું સરસ બધું કર્યું હતું ને આપણને એમ થાય કે આ બધું જોયા જ કરીએ. એક એક વસ્તુ એવી સરસ બધી ગોઠવી હતી ને.
અને બહારથી કંઈક ચર્ચ આવું દેખાય છે. ત્યાંથી અમારે નીકળતા નીકળતા લગભગ 1 કલાક થઈ ગયો છે. બહાર પણ એટલી પબ્લિક હતી. પણ મજા આવી. આજે અમે ગયા તો અમને બહુ જ ગમ્યું. અમે ક્યારેય નહોતા ગયા, પહેલી વાર અમે આ મંદિરે ગયા, પણ અમને બહુ જ સારું લાગ્યું. ત્યાંથી આવતા હતા તો રસ્તામાંથી પછી અમે બર્ગર અને મોમોજ પણ લેતા આવ્યા, કેમ કે ભૂખ પણ લાગી ગઈ હતી. અને કીધું જઈ અને થોડોક નાસ્તો તો કરીએ પહેલાં, પછી થોડુંક જમવાનું બનાવીશ. તો ચાલો બધા મોમોજ અને બર્ગર ખાવા. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.